હલો જો અમે તૈયાર થઈ ગયા હી ને હવે રાખડી બાંધી લઈ। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે હે રક્ષાબંધન, તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના। ને અમારે જો આજે મહેમાન આવવાના હે, તો મહેમાનમાં આવવાના હે મારી બેન ગીતા આવવાની હે। મહેમાનમાં મારી બેન ગીતા આવવાની હે ને રાખડી બાંધવા મારા ભાઈ અહીંયા હે અમારા ઘરે હાર્દિક, તો રાખડી બાંધવા આવવાની હે ગીતા। તો જો હમણાં જલ્દી જલ્દી કામ કરી લઈ તો તક ગીતા ને આવીએ। બેન નાઈ ધોઈ લીધું ને માથું ઓરાવે હે, તો હમણાં ગીતા માસી આવે ને પછી રાખડી બાંધવાનું ને બધું પછી કરશું। મેં જો નાઈ લીધું ને હવે માથું ઓરાવું છું। માથું ઓરવી લઈએ પછી તૈયાર થવું હે। બધાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આજે રક્ષાબંધન ની બધાને શુભકામના। અમારે મહેમાન આવવાના હતા ને એ આવી ગયા હે। પ્રિસા બેન આવ્યા હે, મારી બેન ગીતા હે ને એની દીકરી હે આ પ્રિસા। તો જો આવી હે તે થોડીક વાર ત્યાં કોઈ પાસે જાય નહીં, અજાણ્યું લાગે ને તો એ પોતે એકલી એકલી હોય તી એકલી એકલી થોડીક વાર આટા મારે ને પછી બધાય પાસે જાહે। થોડીક વાર તો અજાણ્યું લાગે। તો જો માસીને ઘરે આવી હતી, મજા મજા આવી ગઈ પ્રિસાબેનને। હા હા કામ પ્રિસાબેન, પ્રિસા હલો જો અમે તૈયાર થઈ ગયા હી ને હવે રાખડી બાંધી લઈ। હલો તો હવે હાર્દિકભાઈને રાખડી બાંધી દઈ। હાર્દિકભાઈ કામકાજ કરે ને હારી ભગવાન સદબુદ્ધિ આપે, જીવનમાં ખૂબ આગળ વધે એવા આશીર્વાદ દઈ અને એને હારી સદબુદ્ધિ આપે ને રક્ષા કરે ને ખૂબ કામ ધંધો હાલે ને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ દઈ। હે ભગવાન ભક્તિને ભેરું બોલવું બે હમ ઓલ્યું એમાં દે ને તો ઈ તને દે ઈ દે ને મોઢા પાસે સીતારામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। જો મેં બેહી ગયા હે રાખડી બાંધવા। જો આજે રક્ષાબંધન હે તો બધાને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના। હાલો તો હવે હું શિવમ ને બાંધી દઉં રાખડી। હાલો તો હવે શિવમભાઈ ને રાખડી બાંધી દઉં। અમારે જો શિવમભાઈ હામો ચાંદલો કરે
ભક્તિએ ચાંદલો કર્યો તા કે હું એ ચાંદલો કરું ને વધાવું. શિવમભાઈને ડાગલાવાળી રાખડી ગમે તો એક ડાગલાવાળી લીધી અને એક ઓમવાળી પણ લીધી. હાલો તો શિવમને બાંધી દઉં રાખડી. દે શિવમભાઈ મેં તને રાખડી તો બાંધી દીધી, હવે તું મને રાખડીનું ગિફ્ટ તો લાવ. રાખડી બાંધવાનું ગિફ્ટ હું આપીશ શિવમભાઈ? મને 2 રૂપિયા. બસ 2? આ 2 રૂપિયા ના લો, થોડાક વધારે લાવ. તો કેટલા? 5 રૂપિયા દઉં? બોલા તો કેટલા? 5 રૂપિયા દઉં? બસ હાવ 5 જ રૂપિયા. 5 રૂપિયાની તો કિટકેટ ચોકલેટ નથી આવતી. ડેરી મિલ્ક ચોકલેટ 10 રૂપિયા વાળી. જો થોડાક વધારે હશે તો જોઈજો, હશે તો દઈશ, નહીતર હલવી લેજે. એટલા હજી હવે આ બીજી નોટ જો હે કે હશે? લાવ. હવે આટલા ઘણા, હવે તો 1000 રૂપિયા થઈ ગયો. હવે આટલા ઘણા, હવે 1000 રૂપિયા તો ઘણો. પપ્પાને હવે રાખડી બાંધી દીધી ને હવે મમ્મીને રાખડી બાંધી દઉં. મારા ફયું નહીં તો આવ્યા નથી એટલે હું જ બાંધી દઉં. હું મારા ફઈ ને રાજકોટ રહે તો આજ વખતે આવ્યા નથી તો રાખડી મોકલી દીધી હે. હાલો તો માર મમ્મી આ હે વની ફઈ ની રાખડી, તો હાલો હવે મમ્મીને બાંધી દઉં. આ રાખડી હે વિજયા ફઈ ની, તો હાલો હવે આ રાખડી મમ્મીને બાંધી દઉં. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. વાગ્યા હે 6:30 પોણા 7 જેવો ટાઈમ થયો હોય ને અમારે મહેમાન આવ્યા હતા મારી બેન ગીતાની, તો એ હવે વયા ગયા હે. એ અમારી બેન ગઈ છે પોરબંદર, દેવરામભાઈને ઘરે હાતમ કરવા ગઈ છે. ત્યાં અમારા મોટા બાપાની રહે છે ને પોરબંદર, તે ત્યાં ગઈ હાતમ કરવા. આજ તો જો આખો દિવસ કેમ ગયો ને, મહેમાન આવ્યા હતા તે કાંઈ ખબર ના પડી. ગીતા આવી હતી ને ગીતાની છોકરી છે 1.5 વર્ષની હતી, બધા શિવમ ને ભક્તિ ને એને રમાડતા હતા. તે આજ તો આખો દિવસ કેમ ગયો કાંઈ ખબર ના પડી. તે જો હમણાં ગીતાની 5 વાગે ગયા પોરબંદર ને અમે જો અહીં મેળી ઉપર આવ્યા અહીં પંખીડાઓને ચોખા નાખવા. અમારે કાયમ સવારે ને રૂંઢાના ને પોપટડા આવે ને તે પોપટને આવ્યા અહીં ચોખા નાખવા.